નમસ્કાર દર્શક મિત્રો, સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના દયાદરા ગામે દારુલ ઉલૂમ નૂરે મોહમ્મદીમાં જલસે દસ્તારબંધી કાર્યક્રમ યોજાયો। ભરૂચ જિલ્લાના દયાદરા ગામે દારુલ ઉલૂમ નૂરે મોહમ્મદીમાં પરંપરાગત રીતે દસ્તારબંધીનો ભવ્ય અને ધાર્મિક કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સૈયદ નુરાની મિયાં અશરફયુલ જિલાની સાહેબ તથા મોટી સંખ્યામાં ઉલમાએ કિરામ, દારુલ ઉલૂમના જવાબદારો, ગ્રામજનો તેમજ મહેમાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે દારુલ ઉલૂમ નૂરે મોહમ્મદીમાંથી અભ્યાસ પૂર્ણ કરનાર તલબાઓએ પોતાની કાબેલિયત પ્રમાણે હાફિઝ, કારી, આલિમ બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી। ફારિગ થયેલ તમામ વિદ્યાર્થીઓને દસ્તાર પહેરાવી તેમની મહેનત અને સિદ્ધિને બિરદાવવામાં આવી હતી તથા સનદો એટલે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહેમાન ઉલમાઓએ કુરાન અને ઇલ્મની મહત્તા પર પ્રકાશ પાડી વિદ્યાર્થીઓને દીન અને સમાજની સેવા માટે પ્રેરણા આપી હતી। દારુલ ઉલૂમના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના માતા પિતાનો આભાર વ્યક્ત કરી તેમના સહયોગની પ્રશંસા કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે દુઆ સાથે સમાપન થયું હતું અને હાજર તમામ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ। ધન્યવાદ।